ત્યાર પછી જ્યારે ઉપદેશ આપવાની જરૂર પડી તો ભગવાન કપિલ રૂપ થયા, જ્ઞાન ઉપદેશ આપ્યો. જ્યારે તપ કરવાની જરૂર પડી ત્યારે ભગવાન નરનારાયણ રૂપે થયા અને આજે પણ તપ કરે છે. અને ભગવાનને 5 વખત ભોગ ધરાવાય છે અને ભગવાનને 5 વખત ભોગ ધરાયા વગર રહી શકાતું નથી એવું નથી. એને માખણ મિશ્રી જ ભાવે છે એવું નથી. આ બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે બેઠા છે, કશું જ ખાવાની કોઈ વ્યવસ્થા નથી, ત્યાં બરફ સિવાય કંઈ છે જ નહીં. અને બોરડીના તળે ભગવાન નરનારાયણ બિરાજમાન છે. હવે એટલી બધી -ડિગ્રીમાં એમાં બોરા આવતા કે નહીં એ કોણ જાણે, ભગવાન જાણે. કેવી રીતે ફળ આવે એમાં? કોઈ સુવિધા નથી જ્યાં, ત્યાં આજે પણ ભગવાન નરનારાયણ દેવ તપ કરે છે. અને એ તપ કરતા કરતા એ તપનું ફળ આપણે જે અત્યારે અહીંયા કથામાં બેઠા છીએ ને, એ નરનારાયણ દેવના તપના પ્રતાપે બેઠા છીએ બાપ. અને આપણે સવારમાં ઉઠીને ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સત્સંગના જે કંઈ સાધનો કરીએ છીએ, ધર્મ પાળીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, વૈરાગ્ય જે આપણા જીવનમાં આવ્યો હોય એમાં કોઈનું યોગદાન હોય. ઘણા લોકો માથે લેતા હોય છે, અમારા કહેવાથી આને આમ થઈ ગયું, અમારા કહેવાથી. સંપ્રદાય કેવળ એક નહીં, પણ આખા ભારતની અંદર આ દુનિયામાં જે કંઈ ધર્મ પ્રવૃત્તિ રહ્યો છે, ભજન પ્રવૃત્તિ રહ્યું છે, એટલે એ નરનારાયણ માત્ર ને માત્ર નરનારાયણ દેવના તપના ફળે કરીને છે. વાલો ભરત ખંડ ના નર નારી, વાલો ભરત ખંડ ના નર નારી ને પોતે તપ કરી રે આપે ફળ સોય નારાયણ પ્રબળ પ્રતાપ છે. હરિના તપ કેરા પુણ્ય પ્રતાપ હરિના તપ કેરા પુણ્ય પ્રતાપ થયા શુદ્ધ માન રે હરિજના સર્વ નારાયણ પ્રબળ પ્રતાપ છે. નારાયણ પ્રબળ પ્રતાપ છે. મને સંભળાયું વગાડ. મુક્તાનંદ કહે મહિમા ગણો મુક્તા
એક મુખે રે કવિ કેટલા ગાય નારાયણ પ્રબળ પ્રતાપ છે નારાયણ પ્રબળ પ્રતાપ છે. જ્યારે જીવનમાં ભજન ઓછું થઈ જાય, જ્યારે જ્ઞાન ઓછું થઈ જાય, વૈરાગ્ય ઓછો થઈ જાય, આવા ભક્તિ કરવાના સાધનો જ્યારે ઘટી જાય ત્યારે નરનારાયણ દેવ પાસે જજો, બે હાથ જોડીને વિનંતી કરજો, નરનારાયણ દેવની પૂજા કરજો અને કહેજો કે હે પ્રભુ, મારા હથિયાર હવે બુઠ્ઠા થઈ ગયા છે, પાછા ધાર કાઢી આપો. ત્યાં જ મળશે, ત્યાં જ મળશે, ક્યાંય નહીં મળે. નવખંડ ધરતીમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગની પૂર્તિ માટે સાધનો, ભક્તિના સાધનો મેળવવા માટે એકમાત્ર ભગવાન શ્રી નરનારાયણ દેવનું પૂજન અને આશરો લેવાનું ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એવું નથી કહેતો હું, ભગવાન સ્વામિનારાયણ તો બોલ્યા જ છે, અનેક વાર બોલ્યા છે, પણ એવું ભાગવત બોલે છે. આપણે ભાગવતની પોથી આગળ રાખીને બેઠા છીએ એટલે ભાગવતથી બહાર ક્યાંય નહીં જઈએ. ભાગવતના આધારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે નિત્ય નરનારાયણ દેવની મૂર્તિ પૂજામાં રાખજો અને અવશ્ય પૂજા કરજો. એટલે જેની જેની પૂજામાં નરનારાયણ દેવની મૂર્તિ ન હોય તો મહેરબાની કરીને રાખજો, નહીં તે હથિયાર બુઠ્ઠા થઈ જશે, કહેવાનો સત્સંગ થઈ જશે. ઘરના દેરામાં જો નરનારાયણનું સ્વરૂપ ન હોય તો રાખજો મહેરબાની કરીને. અને જેના ઘરમાં નરનારાયણ દેવના સ્વરૂપની પૂજા થાય છે એના ઘરમાં સત્સંગ દિન પ્રતિદિન એના ધર્મ, એનો સમજણ, એનો વ્યવહાર, એનો વૈરાગ્ય, આ બધુંય નરનારાયણ દેવ. ભગવાનને તો તપનું ફળ એમને લઈને શું કામ છે? કારણ કે એ બધા એના માટે જ બેઠા છે. એમને વળી શું જોઈએ છે? તો માલિક છે. પણ મારા ભક્તો એનો સત્સંગ સચવાઈ રહે, એની આબરૂ સચવાઈ રહે. જ્યારે માણસ નરનારાયણ દેવને ભૂલી જાય છે ને ત્યારે બધા ચારે બાજુ રમણ ભમણ થઈ જાય છે. બધું આપણે નથી જોતા સત્સંગમાં, જ્યાં રમણ ભમણ થઈ ગયું હોય ત્યાં એના પાયામાં જઈને જુઓ તો નરનારાયણ દેવનો દ્રોહ નડે છે. એના કારણે આ સત્સંગમાં છિન્ન ભિન્નતા દેખાય છે. અને નરનારાયણ દેવ આદિ સતયુગની અંદર પ્રગટ થયા છે અને આજે પણ હાજર ભગવાન છે, હાજર છે, પ્રગટ છે, મનુષ્ય રૂપે છે. બાકી તો બધા અવતારો આવીને ગયા. મોટા મોટા અવતારો નરસિંહ ભગવાન જેવા કોઈ ગાંઠે નહીં, કોઈ પાસે ન જઈ શકે એવા માથા ભારે નરસિંહ ભગવાન હતા. મોટી સમસ્યા હતી કે નરસિંહ ભગવાનનું મોત કેવી રીતે આવે અને મારે કોણ? ત્યારે શિવ સરભનું યુદ્ધ થયું અને એમાં બંને જણાએ પોતાનું ધામ પકડ્યું. પણ ભગવાન નરનારાયણ આજે પણ મનુષ્ય રૂપે બદ્રિકાશ્રમમાં બેસી અને તપ કરે છે. અને જ્યારે જ્યારે આપણને સમજણમાં કંઈ ખોટા ઘાટ થવા લાગે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર જ્યારે માણસને મનની અંદર બહુ ખોટા ઘાટ આવે, ખોટા વિચારો આવે, કોઈના પ્રત્યે ગેરસમજ થાય,
કોઈના અભાવ આવે, આવા જ્યારે ઘાટનું જ્યારે બહુ જ જબરજસ્ત વેગ આવે ત્યારે એમ કહ્યું નરનારાયણ નરનારાયણ નારાયણ નારાયણ નરનારાયણ સ્વામી નારાયણ 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 થોડું હાર્મોનિયમ આપજે. નારાયણ નારાયણ નર નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ એવું બોલે એટલે આપોઆપ એના મનમાં જે પણ ઘાટના જે વેગ ચાલ્યા હોય એને ખોટા વેગ આવતા હોય આપોઆપ બંધ શાંત થઈ જાય છે એવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને જે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં હતા એ જ નરનારાયણ દેવ અમદાવાદમાં જ્યારે પહેલું મંદિર કર્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ અને સર્વપ્રથમ નરનારાયણ દેવ પધરાવ્યા છે. આપણા આ દેશમાં ભગત કેટલા મંદિરો છે? તમે કંઈક કાઢ્યું છે? કેટલા મંદિરો છે? આપણા આ દેશમાં 25 લાખ મંદિરો છે. પણ તાલીઓ પછી પાડો, મારી વાત તો સાંભળો પહેલા. જીક રાખો છો. આ દેશમાં 25 લાખ મંદિરો છે, પણ જે વખતે સ્વામિનારાયણ ભગવાને મંદિર પહેલું કર્યું ને ત્યારે 25 લાખમાંથી નરનારાયણ દેવનું એક પણ મંદિર નહોતું. એક પણ મંદિર નરનારાયણ દેવનું નહોતું. એક પણ મંદિરમાં નરનારાયણની મૂર્તિ પૂજાતી નહોતી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેનો દેશ છે, ભરતખંડ જેનો દેશ છે, જેના જે રાજા છે અને જેનું કોઈએ મંદિર નથી બનાવ્યું એ મારે મંદિર બનાવવું છે એમ કહી નરનારાયણ દેવ પધરાવ્યા છે. અને એ વખતે પણ બધા લોકોને નરનારાયણ દેવ રાખવામાં ખબર નહીં શું એને તકલીફ છે. હજુ પણ ઘણાને તકલીફ છે. નરનારાયણ દેવ રાખવાની વાત થાય તો કે ના એ આપણા નહીં કહે છે. તો કોના? તમે કંઈ ફ્રાન્સના છો? ભરતખંડના નથી? યુરોપના છો? કયા દેશમાંથી આવ્યા? આફ્રિકાથી આવ્યા છો? પણ આપણી વાત એ છે કે ભગવાન જ્યારે જે સમયે માણસને તપ આપવાની જરૂર પડે એટલે ભગવાને નરનારાયણ સ્વરૂપ ધારણ કર્યું છે. આ એક લીલા છે ભગવાનની. એવી રીતે ભગવાને બધું જ માગી લેવું હતું તો વામન રૂપ ધારણ કર્યું. આ મંદરાચર પર્વતને પીઠ ઉપર ધારણ કરવો તો ભગવાન કાચબો બન્યા.